નમસ્કાર દર્શક મિત્રો, સ્પેશિયલ રિપોર્ટમાં હું પીનલ આપનું સ્વાગત કરું છું। સોના ચાંદીમાં ચકડાટ। જી હા, અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે તે જોતા અત્યારે દરેક ક્ષેત્રમાં જે અલગ અલગ અસરો જોવા મળી રહી છે, ક્યાંક આપણે બજાર પર એક નજર કરીએ છીએ તો દરેક વસ્તુ અહીંયા ડાઉન જોવા મળી રહી છે, પરંતુ આ પ્રકારની પરિસ્થિતિમાં જો કોઈના ભાવ વધી રહ્યા છે તો તે છે સોના ચાંદી। અને સોના ચાંદીનો જે તેજીનો ચકડાટ સતત વધતો જોવા મળી રહ્યો છે। સતત સોના ચાંદીના ભાવ વધતા જોવા મળી રહ્યા છે। અમેરિકા અને ચીન વચ્ચે અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ ચાલી રહી છે, હાલ સોના ચાંદીમાં જે તેજીનો ચળકાટ વધી રહ્યો છે તે જોતા આપણે કહી શકીએ છીએ કે દરેક પ્રકારની પરિસ્થિતિમાં સતત બીજી વસ્તુઓ પર તેના ભાવની અસર જોવા મળતી હોય છે, પરંતુ હાલમાં અત્યારે આ પરિસ્થિતિમાં સોના ચાંદીમાં સતત વધારો થઈ રહ્યો છે। સોના ચાંદીમાં તેજીનો ચળકાટ વધી રહ્યો છે। અમેરિકા ચીન વચ્ચે અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, અમેરિકા ચીન વચ્ચે વધી રહેલી જે તંગદિલી છે તેની સાથે સાથે કોરોના કાળ, કોવિડ મહામારી ઉગારવા બીજા સ્ટિમ્યુલસ પેકેજની જે સંભાવના છે, ડોલર ઇન્ડેક્સમાં જે સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, ગોલ્ડ સિલ્વર માઇનિંગ કેટલાય સમયથી જે બંધ છે તેના કારણે પણ આ વધારો જોવા મળી રહ્યો છે। તો સોના ચાંદીમાં જે વધારો સતત નોંધાઈ રહ્યો છે તેના પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। અમેરિકા અને ચીન વચ્ચેના જે સંબંધો છે અને તેની સાથે સાથે કોવિડ મહામારી કે જેની અસર અલગ અલગ ક્ષેત્રો પર જોવા મળી છે, તેની અસર સોના ચાંદીના ભાવ પર પણ જોવા મળી રહી છે। સોના ચાંદીનો તેજીનો જે ચળકાટ વધતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આપણે આંકડાઓ વિશે જો જણાવું તો આંકડાઓ પર જો નજર કરીએ આપણે તો અત્યારે ગોલ્ડ અને સિલ્વર માઇનિંગ પણ બંધ છે, એના કારણે પણ આ અસર જોવા મળી રહી છે અને પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। એના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં જે સોનું છે એ સપ્ટેમ્બર 2011 બાદ $1970 પહોંચ્યું છે, જેના પગલે અમદાવાદમાં આજે વધુ પ્રતિ 10 ગ્રામ 1200 ઉછળીને 54,300 બોલાયું છે। જ્યારે ચાંદીની વાત કરવામાં આવે, એક વખત ચાંદીના આંકડા ઉપર પણ જો નજર કરીએ તો તેજીની સર્કિટ સાથે $24ની સપાટી કુદાવતા અમદાવાદ ખાતે 3,000થી ઉછળીને 64,000 બોલાઈ છે। તો વાયદા બજારમાં ચાંદી MCX ખાતે 4 માસમાં બમણી ઉંચકાઈ છે। MCX ચાંદી 18 માર્ચે 33,580 હતી, જ્યારે 66,000 ક્રોસ થઈ છે। સપ્ટેમ્બર વાયદો 66,164, જ્યારે કે ડિસેમ્બર વાયદો 67,513 થયો હતો। અમદાવાદમાં 4 માસમાં ચાંદીમાં ₹29,000નો ઉછાળો આવ્યો છે। તો કોરોના મહામારીના કારણે રોકાણકારો સલામત રોકાણ તરીકે સોના ચાંદીને પસંદ કરી રહ્યા છે। તમામ જે ઇન્વેસ્ટર્સ છે અત્યારે હાલ સોના ચાંદીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે અને તમામ રોકાણકારો અત્યારે હાલ સોના ચાંદી ખરીદી રહ્યા છે અને ઇન્વેસ્ટ કરી રહ્યા છે, કારણ કે અત્યારે હાલ સોના ચાંદીમાં તેજીનો ચળકાટ જે છે તે સતત વધતો જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં એચઆઈ ઇન્વેસ્ટર હેલ્સફેન્ડની આક્રમક ખરીદીના કારણે ખુલતા બજારમાં 6%ની તેજી સાથે $24ની નજીક $23.37 ક્વોટ થવા લાગી છે। ચાંદી 2013 બાદની ટોચે છે, એટલે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે ઇતિહાસ પર જો નજર કરીએ તો અત્યારે આજે વધારો જોવા મળી રહ્યો છે। તેને કહી શકાય છે કે 2013થી ચાંદી 2013થી બાદ અત્યાર સુધીમાં ટોચના સ્થાને પહોંચી ગઈ છે। વૈશ્વિક સ્તરે સ્ટિમ્યુલસ પેકેજનો સહારો તેમજ અમેરિકા વધારાનું પેકેજ જાહેર કરશે તેવા અહેવાલો, હેજ ફંડોનું આકર્ષણ ખૂબ એ હવાલેથી વધી રહ્યું છે। આ ઉપરાંત વૈશ્વિક ડિલિવરીની શોર્ટેજ અને માઇનિંગ ઘટવા સામે ઔદ્યોગિક માંગ પણ ખુલી છે। તો સોના કરતા ચાંદીમાં રોકાણ શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે તેવી પણ જાણકારી મળી રહી છે। ચાંદીમાં તેજીની સર્કિટ સાથે $24ની વાત ચાલી રહી છે। અમદાવાદ ખાતે ₹3,000 ઉછળીને 64,000 બોલાઈ રહી છે। અમદાવાદમાં 4 માસમાં ચાંદીમાં ₹29,000નો ઉછાળો આવ્યો છે। વૈશ્વિક બજારમાં દિવાળી સુધીમાં ચાંદી $27 થઈ શકે છે તેવું અત્યારે લાગી રહ્યું છે। અને તેની સાથે જો વાત કરવામાં આવે તો કેડી એડવર્ટાઇઝરી ડિરેક્ટર જે જણાવી રહ્યા છે તેમનું કહેવું છે કે સોના ચાંદીમાં નવી તેજીનો સંચાર થયો છે, એટલે અત્યાર સુધીમાં જે રીતે તેજી થઈ રહી હતી તેના કરતાં અત્યારની પરિસ્થિતિમાં સૌથી વધારે તેજી જોવા મળી રહી છે। સોનું ઓલ ટાઈમ હાઈ છે, ત્યારે હવે રોકાણકારો ચાંદીને પ્રાધાન્ય આપી રહ્યા છે, કારણ કે ચાંદીની સ્થિતિ પણ તેવી જ જોવા મળી રહી છે અને તેમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। દરેક ઘટાડે ચાંદીમાં રોકાણ આગામી સમયમાં સારું રિટર્ન અપાવી શકે છે, એટલે અત્યારે જો ચાંદીને ખરીદવામાં આવે તો આગામી દિવસોમાં
સારું રિટર્ન આવી શકે છે ચાંદીમાં. વૈશ્વિક બજારમાં દિવાળી સુધીમાં ચાંદી $27 તથા સ્થાનિકમાં ₹75,000 સુધી જઈ શકે છે. માર્ચમાં ચાંદીએ વર્ષનું તળિયું દર્શાવ્યા બાદ સરેરાશ બમણી વધી છે, કારણ કે માર્ચ મહિનાની વાત કરવામાં આવે, ગત સમયની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવમાં કોઈ એવો વધારો જોવા નહોતો મળી રહ્યો અને સતત તળિયે રહેતી હતી ચાંદી. એટલે ક્યાંક રોકાણકારો છે તે ચાંદીમાં રોકાણ કરવાનું પસંદ પણ નહોતા કરી રહ્યા, પરંતુ અત્યારે આ પરિસ્થિતિમાં ચાંદીના ભાવ બોલાઈ રહ્યા છે. ક્યાંક અત્યારે જો ઇન્વેસ્ટ કરવામાં આવે તો આવનારા દિવસોમાં ચાંદીમાં સારું એવું રિટર્ન આવી શકે છે તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે. અને માર્ચમાં જે ચાંદી હતી એ ચાંદી એ વર્ષનું તળિયું દર્શાવ્યું હતું, એટલે કે ક્યાંક માર્ચ સમયમાં ચાંદીના જે ભાવ હતા ખૂબ જ નીચા હતા અને એ સમયમાં રોકાણકારો ચાંદીમાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ પણ નહોતા કરી રહ્યા. પરંતુ અત્યારે જો જોવા જઈએ તો સોના અને ચાંદીમાં સતત લોકો ઇન્વેસ્ટ કરી રહ્યા છે, રોકાણ કરી રહ્યા છે, કારણ કે આવનારા દિવસોમાં બમણો જે ભાવ છે તે મળી શકે છે. ચાંદી તો અત્યારે માર્ચમાં દર્શાવ્યા અનુસાર હાલમાં અત્યારે બમણી વધી છે. તો સોના ચાંદીમાં તેજીનો ચળકાટ જોવા મળી રહ્યો છે. સપ્લાય ચેઇન ખોરવાતા ફંડામેન્ટલ તેજીના છે અને સોનું ઝડપી 57,000 સુધી જઈ શકે છે એવું પણ અત્યારે જોતા લાગી રહ્યું છે. વાયદા બજારમાં ચાંદી 4 મહિનામાં બમણી છે, જ્યારે સોનું 1.5 ગણું વધ્યું છે. તો દિવાળી સુધીમાં સોનું 57,000 અને ચાંદી 72,000 થઈ શકે છે. તો કોરોના મહામારી કે જેની અસર અહીંયા દરેક ક્ષેત્રમાં જોવા મળી છે, ત્યારે સોના ચાંદીમાં કંઈક આ રીતની અસર જોવા મળી રહી છે. કોરોના મહામારીના કારણે ગોલ્ડ સિલ્વર માઇનિંગ કામગીરી અટકી ગઈ છે. તો ગોલ્ડ સિલ્વરની કામગીરી અટકી જવાથી તેમજ ડિલિવરી તથા આયાત પણ ઠપ છે, કારણ કે કોરોના કાળ છે એટલે જે ડિલિવરી હોય છે એ પણ ઠપ જોવા મળી છે, આયાત પણ ઠપ જોવા મળી છે, જેના કારણે જે ભાવ છે તેમાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે. સલામત રોકાણ તરીકે સોના ચાંદીને રોકાણકારો પહેલી પસંદ આપી રહ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઝડપી $1970, $2030 અને ચાંદી $24-26 થવા સાથે દિવાળી સુધીમાં સ્થાનિક બજારોમાં સોનું પ્રતિ 10 ગ્રામ ₹56,000 થી 57,000, જ્યારે કે ચાંદી કિલોગ્રામ દીઠ ₹70,000 થી 72,000 થઈ શકે છે. એટલે આ જે ભાવ છે દિવાળી સુધીના ભાવ અત્યારે જાણવા મળી રહ્યા છે. જો અત્યારે રોકાણ કરો એટલે કે ઇન્વેસ્ટર્સ જો ઇન્વેસ્ટ કરે તો આવનારા દિવસોમાં તેમને સારું એવું રિટર્ન મળી શકે છે, કારણ કે બજારમાં સોનું પ્રતિ ગ્રામ ₹56,000 થી 57,000 થઈ શકે છે અને ચાંદી તો કિલોગ્રામ દીઠ ₹70,000 થી 72,000 થઈ શકે છે. એટલે અત્યારે ઇન્વેસ્ટ કરવામાં ઘણો ફાયદો હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણો વિશે પણ આપણે જણાવી રહ્યા છે. તેજીના જે મુખ્ય 5 ફેક્ટર અહીંયા સામે આવી રહ્યા છે, 5 ફેક્ટર પણ આપણે જણાવીશ. અમેરિકા ચીન વચ્ચે વધી રહેલું રાજકીય દબાણ એ સૌથી વધારે અહીંયા કારણભૂત માનવામાં આવી શકે છે, કારણ કે અમેરિકા અને ચીન વચ્ચે જે અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, એક જે શીત જોવા મળી રહ્યું છે. અમેરિકા અને ચીન જે એકબીજાની સામસામે આવી રહ્યા છે, એ જે દબાણ, રાજકીય દબાણ છે અત્યારે જોવા મળી રહ્યું છે, તેના કારણે પણ સોના અને ચાંદીના ભાવમાં તેજી નોંધાઈ રહી છે. યુરોપિયન યુનિયન દ્વારા વધારાની કોવિડ રાહત એ પણ અહીંયા આપવામાં આવી છે, એના લીધે પણ આ સતત વધારો જોવા મળી રહ્યો છે. ઘણા બીજા અલગ અલગ કારણો વિશે આપણે અહીંયા જણાવી રહ્યા છે. 5 જે મૂળભૂત કારણ છે તેમાંથી અત્યારે જે 2 કારણો વિશે મેં આપને જાણકારી આપી છે તેના વિશે. મેક્સિકો, લેટિન અમેરિકામાં કોવિડના કારણે માઇનિંગ પણ બંધ જોવા મળી છે અને એટલા માટે પણ આ તેજી જોવા મળી રહી છે. એટલે અલગ અલગ કારણો અહીંયા જવાબદાર છે, અલગ અલગ કારણો છે કે જેના લીધે અત્યારે આ સતત ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. આપણે વાત કરી રહ્યા છે સોના ચાંદીના ભાવને લઈને. સોના ચાંદીના જે ભાવ સતત વધી રહ્યા છે તેના વિશે વાત કરી રહ્યા છે, ત્યારે અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે દિલાવર ચુડેસરા. જે દિલાવર જણાવશો અત્યારે હાલ જે અલગ અલગ કારણો છે તે કારણોના લીધે અત્યારે અમેરિકા અને ચીન વચ્ચે જે રાજકીય દબાણ ચાલી રહ્યું છે, COVID-19ની જે પરિસ્થિતિ છે, તેના સિવાય પણ બીજા ઘણા બધા કારણ છે જેના લીધે અત્યારે જે સોના ચાંદીમાં તેજીનો ચળકાટ વધતો જોવા મળી રહ્યો છે, સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે બજારમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી પિનલ, હા અત્યારે કહી શકાય કે વિશ્વ લેવલે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ખાસ કરીને અમેરિકા અને ચીન વચ્ચે જે ટ્રેડ વોર ચાલી રહ્યું છે, તેને કારણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે જે વૈશ્વિક લેવલે જે ઇન્વેસ્ટરો છે તે ક્યાંક ને ક્યાંક સોના અને ચાંદી પર સૌથી વધારે ભાર છે તે મૂકી રહ્યા છે અને આના કારણે જ હાલ અત્યારે કહી શકાય કે સોનું છે તે ઐતિહાસિક સપાટી ઉપર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને બજાર ખુલતા નિવેદ જ સોના કહી શકાય કે 55,000ની સપાટી તરફ દોડ છે તે આજરોજ મૂકી દીધી છે અને ખાસ કરીને 54,000 કરતાં પણ વધારે ભાવ છે તે સોનામાં બોલાઈ રહ્યા છે. તો સાથોસાથ ચાંદીનો જે ભાવ છે તે પણ કહી શકાય
67,400 સુધી બોલાઈ ચૂક્યો છે. એટલે જે રીતે હાલ અત્યારે સોના અને ચાંદીમાં ભાવ વધારો સામે આવી રહ્યો છે, આ ભાવ છે એ માત્ર ખાલી રાજકોટ અથવા ગુજરાત પૂરતો સીમિત નથી, પરંતુ ભારતભર અને વિશ્વભરની અંદર હાલ અત્યારે કહી શકાય કે ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને મોટા મોટા ઇન્વેસ્ટરો છે તે સૌથી વધારે સેફ છે, તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સોનું અને ચાંદી સૌથી વધારે માને છે. એટલે હાલ અત્યારે જે ટ્રેડ વોર ચાલી રહ્યો છે, આને કારણે સૌથી વધારે ભાવ છે તે હાલ અત્યારે હાઈ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સોની જે વેપારીઓ છે તેમાં પણ એક ગોળમથલ છે તે ચાલી રહી છે કે એના દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરવું કે કેમ, કે જો આગામી સમયમાં ટ્રેડ વોર છે તે ખતમ થઈ જશે તો સ્વાભાવિક છે કે સોનાનો ભાવ જે વૈશ્વિક સપાટી હાઈ પર પહોંચે છે તે ક્યાંક ને ક્યાંક નીચે આવી જશે. તો સ્વાભાવિક છે કે સોની જે વેપારીઓ છે તેના દ્વારા જે ઇન્વેસ્ટમેન્ટ કરેલો છે તો તેમનું યોગ્ય વળતર છે તેમને મળશે નહીં. પરંતુ સોની વેપારીઓનું સ્પષ્ટ કહેવું છે કે દર વર્ષે સોના અને ચાંદીમાં જો કોઈ પણ ઇન્વેસ્ટ કરે તો 4 થી 5% જેટલો બેનિફિટ છે તે સ્વાભાવિક છે કે તમામ લોકોને મળતો હોય છે. ત્યારે હાલ અત્યારે સોની વેપારીઓ છે તે સૌથી વધારે અડોળમાં મુકાયા છે કે ઇન્વેસ્ટ કરવું કે કેમ. સાથોસાથ અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને બજાર ભાવ જે કહી શકાય કે હાઈ લેવલ અત્યારે જે જોવા મળી રહ્યા છે, આને કારણે નાના અને મધ્યમ વર્ગના જે લોકો છે તેમને ખાસ કરીને પ્રસંગોપાત જે ખરીદી કરતા હોય છે તે પણ હવે ખાસ કરીને તેમનું પણ કહેવું છે કે હવે તો બજાર ખરીદીમાં કાપ છે તે મૂકી રહ્યા છે. અત્યાર સુધી જે લોકો છે તે 10 ગ્રામની ખરીદી કરતા હતા તે હવે સ્વાભાવિક છે કે 5 ગ્રામની ખરીદી કરી રહ્યા છે, તેમાં પણ કાપ આવી રહ્યો છે. સાથોસાથ સૌરાષ્ટ્રનો પાટનગર એવું જે રાજકોટ છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સોનીની જે ડિઝાઇનો છે, જ્વેલરી છે તેમાં સૌથી વધારે પ્રખ્યાત છે અને વિશ્વભરની અંદર તેની ખાસ કરીને કહી શકાય કે માંગ છે તે સૌથી વધારે રહેતી હોય છે. ત્યારે હાલ અત્યારે જે ભાવ વધી રહ્યો છે તો સ્વાભાવિક છે કે લોકોની ડિમાન્ડ છે તે ઘટવાની છે અને ખાસ કરીને જો ડિમાન્ડ કરશે તો કારીગરો છે મોટી સંખ્યામાં બેરોજગાર બને તે પ્રકારની પણ હાલ અત્યારે ભીતિઓ છે તે દેખાઈ રહી છે. સાથોસાથ અત્યારે કહી શકાય કે કોરોનાની મહામારી છે તે ચાલી રહી છે. લોકો હાલ અત્યારે કહી શકાય કે આર્થિક રીતે મંદીની અંદર સપડાઈ ચૂક્યા છે, તેમની પાસે ખરીદવા માટે પૈસા નથી. ત્યારે ખાસ કરીને કહી શકાય કે લોકો છે હાલ અત્યારે જીવન જરૂરી પોતાનું ગુજરાન ચલાવવા માટે કહી શકાય કે જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરે છે, તેમાં પણ ખાસ કરીને ઇન્વેસ્ટ કરવું એ લોકોની કહી શકાય કે તાકાતની બહારની વાત છે. ત્યારે હાલ અત્યારે જે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ખાસ કરીને સોનાનો જે ભાવ વધી રહ્યો છે આને કારણે હવે લોકો પણ ઇન્વેસ્ટ કરતા ખચકાશે. અને ખાસ કરીને કોરોનાની મહામારીને કારણે ખાસ કરીને રાજકોટના જે સોની વેપારીઓ છે તેમાં ખાસ કરીને કહી શકાય કે અનેક કારીગરો અને વેપારીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ પણ આવ્યા છે. તો તેને લઈને હાલ અત્યારે તેઓ કહી શકાય કે બંધ છે તે પાડી રહ્યા છે અને ખાસ કરીને રાજકોટની અલગ અલગ વિસ્તારમાં આવેલી સોની બજારો છે તે દુકાનો પણ હાલ અત્યારે બંધ છે. એટલે રાજકોટના સોની વેપારીઓને અત્યારે ડબલ માર પડી રહ્યો છે. એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે તો બીજી બાજુ કહી શકાય કે જે ઐતિહાસિક સપાટીએ હાલ અત્યારે જે ભાવ પહોંચ્યો છે આના કારણે હાલ અત્યારે કહી શકાય કે લોકોને સૌથી વધારે મંદીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. અને ખાસ કરીને સોની વેપારીઓ છે તે સૌથી વધારે કહી શકાય કે મંદીનો સામનો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને સોની વેપારીઓને તેમના આગેવાનોનું પણ કહેવું છે કે સ્વાભાવિક છે કે લોકો છે તે અત્યારે જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરશે, તેમાં કોઈ પણ લોકો ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા હશે તો તેમને રોજગારી મળી રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે સોની વેપારીઓ છે તેમની પાસે જે લોકો ખરીદી કરવા માટે આવતા હશે ત્યાં તો ઇન્વેસ્ટ માટે ખરીદી કરવામાં આવશે, ખરીદી કરવા માટે આવતા હશે અથવા તો ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તે લોકો પ્રસંગોપાત ખરીદી કરવા માટે આવતા હશે. પરંતુ હાલ અત્યારે જે પ્રકારની મહામારી ચાલી રહી છે તો તેમાં લોકો પ્રસંગ પણ યોજવો મુશ્કેલ બનતો હોય છે ને એમાં પણ જો ઇન્વેસ્ટની વાત આવે તો સ્વાભાવિક છે કે તો તાકાત બહારની વાત છે, ખાલી વિચારવું જ રહ્યું. અને ખાસ કરીને આગામી સમયમાં હાલ સોનાનો જે રીતે ભાવ વધી રહ્યો છે તેને કારણે આગામી સમયમાં નાના અને મધ્યમ વર્ગના જે લોકો છે તેના માટે સોનું ખરીદવું સપનું પણ બની રહે તે પ્રકારની પણ હાલ અત્યારે શક્યતાઓ છે તે દેખાઈ રહી છે. ત્યારે ખાસ કરીને વિશ્વ લેવલે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેમાં હાલ અત્યારે કહી શકાય કે ટ્રેન્ડ શાંત થાય અને હાલ અત્યારે સોનું જે ઐતિહાસિક સપાટી પકડી છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે પાછી તેની સપાટી ઉપર આવી જાય, જેથી કરીને નાના જે મધ્યમ વર્ગના લોકો છે તે સોનાની ખરીદી કરી શકે તે પ્રકારની આશા અત્યારે હાલ કહી શકાય નાના અને મધ્યમ વર્ગના લોકો છે તે રાખી રહ્યા છે. આવર્તી ઉપરાંત અત્યારે જે પરિસ્થિતિ છે બજારમાં અને ખાસ કરીને એ સિવાય અત્યારે આવનારા દિવસોમાં ભાવ વધી શકે છે એટલે ઇન્વેસ્ટર્સ છે જે તે ઇન્વેસ્ટ કરવા માંગશે સોના ચાંદીમાં. અને અત્યારે જે તમામ જે રીતે અત્યારે પણ જોઈ શકીએ છીએ કે દુકાનો બંધ જોવા મળી રહી છે, તો કેવી રીતે ફાયદો ઉઠાવી શકાશે? કારણ કે વેપારીઓનું આ ભાવને લઈને શું માનવું છે? કારણ કે એક રીતે આર્થિક મંદી પણ છે, એક રીતે જોવા જઈએ તો સોના ચાંદીનો જે ભાવ છે અત્યારે બજારમાં સારો એવો જોવા મળી રહ્યો છે. કમિંગ ડેઝના આવનારા દિવસોમાં પણ ભાવ વધવાનો છે એટલે ઇન્વેસ્ટર્સ માટે તો આ સૌથી સારો સમય કહી શકાય છે. છતાં અત્યારે દુકાનો બંધ છે તો કઈ રીતે ફાયદો ઉઠાવી શકશે જે રોકાણકારો છે તે લોકો? જે હાલ અત્યારે કહી શકાય કે ખાસ કરીને જે રીતે ભાવ વધી રહ્યા છે સ્વાભાવિક છે કે જે મોટા ઇન્વેસ્ટરો છે તે સોના અને ચાંદી તરફ ખેંચાશે. અને જે રીતે કહી શકાય કે વિશ્વ લેવલે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો સ્વાભાવિક છે કે તમામ લોકોની નજર વિશ્વ લેવલે સૌથી સેફ રોકાણકાર મને તો સોનું અને ચાંદી મળે છે અને લોકો છે સોનામાં ઇન્વેસ્ટ કરતા હોય છે. પરંતુ હાલ અત્યારે જે રીતે કહી શકાય કે જે ભાવ જે સપાટીએ પહોંચ્યો છે તો સ્વાભાવિક છે કે આગામી સમયમાં જો ભાવમાં વધારો ન થાય તો સ્વાભાવિક છે કોઈ પણ ઇન્વેસ્ટકાર હશે તો એને ફાયદો નહીં થઈ શકે. એટલે સ્વાભાવિક છે કે હવે ક્યાંક ને ક્યાંક રોકાણકારો પણ
પણ આ ભાવમાં ક્યાંક રોકાણ કરવા પણ ખચકાય તે પ્રકારની પણ પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે. સાથોસાથ આગામી સમયમાં લગ્ન પ્રસંગનો પણ ગાળો આવી રહ્યો છે, સાતમ આઠમ આવે છે અને તહેવારો પણ આવી રહ્યા છે. અને ખાસ કરીને સોની વેપારીનું કેવું છે કે હાલ અત્યારે જે આ વર્ષ ચાલી રહ્યું છે, કોરોનાની મહામારી છે, અને આગામી સમયમાં જ્યારે કહી શકાય કે લગ્ન ગાળાની તમામ સિઝનો આવી રહી છે, અલગ અલગ તહેવારો પણ આવે છે, લોકો સ્વાભાવિક છે આ તહેવારોની દરમિયાન સોના અને ચાંદીની ખરીદી કરતા હોય છે. પરંતુ હાલ અત્યારે જે રીતે કહી શકાય કે કોરોનાની મહામારી ચાલી રહી છે અને જે રીતે સોનું છે અત્યારે ઐતિહાસિક સપાટી પર પહોંચી ચૂક્યું છે, તો સ્વાભાવિક છે કે લોકો હવે તેમાં ઇન્વેસ્ટ નહીં કરે, લોકો તેની ખરીદી પણ નહીં કરે. અને આનો જે બેવડો માર છે તે રાજકોટના સોની અને સૌરાષ્ટ્રના જે સોની વેપારીઓ છે તેને પડશે. એટલે ક્યાંક ને ક્યાંક હવે પરિસ્થિતિ છે તે અલગ થવા જઈ રહી છે. અને ખાસ કરીને સોની વેપારીઓ પણ આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કે હાલ જે મંદીનો ટ્રેડ ચાલી રહ્યો છે તે મંદીમાંથી લોકો બહાર આવે, લોકો છે તે પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ જે અત્યારે પૂરું કરી રહ્યા છે તેમાંથી તેમની પાસે બે પૈસા વધશે તો આગામી સમયમાં તેઓ ઇન્વેસ્ટ કરશે. અને જો તેઓ ઇન્વેસ્ટ કરશે તો ક્યાંક ને ક્યાંક કહી શકાય ફરી એક વખત ગરાગી છે તે નીકળશે અને સોની વેપારીઓને ફાયદો થશે. એટલે હવે ખાસ કરીને કહી શકાય કે સોની વેપારીઓ છે તે દિવાળી પછીનો જે સમય આવે છે તેને લઈને આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. કેમ કે હાલનો અત્યારે જે સમય ચાલી રહ્યો છે તેમાં સોની વેપારીઓ માટે વેપાર અને ધંધા કરવા અત્યારે ખૂબ જ મુશ્કેલ બની રહ્યા છે. એટલે સોની વેપારીઓ ખાસ કરીને દિવાળી પછીનો સમય છે તેમાં લગ્ન કરાની સિઝન આવે અને એક વખત ફરીથી એક વખત કહી શકાય કે સિઝન ખુલે તે પ્રકારની આશા અને અપેક્ષાઓ છે તે ખાસ કરીને રાજકોટના સોની વેપારીઓ છે તે રાખી રહ્યા છે. જી પિનલ. શું લાગે છે અત્યારની પરિસ્થિતિ જોતા અત્યારે જ્યારે સલામત રોકાણ અને કહી શકાય છે ત્યારે હજી પણ ભાવ વધી શકે છે અને દિવાળી સુધીમાં સોનું 57,000 અને ચાંદી 72,000 થઈ શકે છે. ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ કહી શકાય છે આ વખતની જે દિવાળી છે સોના ચાંદીના ભાવ જોતા સામાન્ય લોકો માટે કેવી રહેશે? ખાસ કરીને કહી શકાય કે ફેબ્રુઆરી માર્ચ મહિના દરમિયાન ખાસ કરીને લગ્ન કરાની સિઝન હોતી હોય છે ત્યારે કહી શકાય કે સોના અને ચાંદીમાં ઉછાળો સ્વાભાવિક રીતે જોવા મળતો હોય છે. અને ત્યારબાદ કહી શકાય કે જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારબાદ લોકો જે છે લગ્ન પ્રસંગ ખૂબ ઓછા કરતા હોય છે અને કોઈ શુભ મુહૂર્ત પણ નથી હોતા. તો સ્વાભાવિક છે કે સોના અને ચાંદીની ખરીદી છે તે લોકો ઓછી કરતા હોય છે અને ભાવ છે તે ડાઉન આવતા હોય છે. અને ખાસ કરીને દિવાળીનો જ્યારે સમય આવે, સાતમ આઠમ બાદ જ્યારે દિવાળીનો સમય આવે, લગ્ન પ્રસંગોની સિઝનની શરૂઆત થાય અને અલગ પ્રકારના અનેક પ્રકારના તહેવારો છે તે સામે આવતો છે ત્યારે ખાસ કરીને કહી શકાય કે સોનું છે તે હાઈ સપાટીએ જતું હોય છે. પરંતુ હાલ અત્યારે કહી શકાય કે મંદીનો સમયગાળો હોય અને વિશ્વ લેવલનો જે ટ્રેન્ડ છે એને કારણે સોનું અત્યારે હાઈ સપાટીએ પહોંચ્યું છે. તો સ્વાભાવિક છે કે આગામી સમયમાં જ્યારે દિવાળીનો તહેવાર આવશે તો આનાથી પડતા હાઈ જમ્પ સોનું છે અને ચાંદી છે તે લગાવી શકે છે. લોકોમાં પણ એ પ્રકારની ભીતિઓ છે તે હાલ દેખાઈ રહી છે. તો સ્વાભાવિક છે કે લોકોની જે ખરીદ શક્તિ છે તે ક્યાંક ને ક્યાંક હવે ઓછી થવાની છે. લોકો જે ઇન્વેસ્ટ કરતા હતા સોના તરફ ત્યાંથી ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આગામી સમય ખસી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને હાલ અત્યારે સોની વેપારીઓ છે અને મોટા ઇન્વેસ્ટરો છે તે સ્વાભાવિક છે કે સોનામાં સૌથી વધારે સેફ માને છે. અને તેઓ લોકોનું પણ માનવું છે કે હાલ અત્યારે સોનાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે દિવાળીના સમય ઉપર સોનું છે 70,000ની સપાટીએ પણ પહોંચે અને ક્યાંક ને ક્યાંક તેમને બેનિફિટ મળે. અને દર વર્ષે સ્વાભાવિક છે કે સોના અને ચાંદીમાં ચાલો તો 5%નો ખાસ કરીને પ્રોફિટ છે તે લોકોને મળતો હોય છે. તો કદાચ ને કદાચ કહી શકાય કે સૌથી વધારે જે મોટા ઇન્વેસ્ટરો છે તે સોના અને ચાંદીને સૌથી વધારે સેફ માનતા હોય છે અને તેમાં ઇન્વેસ્ટ કરે તો આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સોના અને ચાંદીના ભાવમાં વધારો આવે તે પ્રકારની પણ શક્યતા દેખાઈ રહી છે. દિલાવર, સમગ્ર વિગત આપવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો અત્યારે રાજકોટથી દિલાવર ચુડેસરા મારી સાથે જોડાયા હતા. ત્યાં જોઈ શકાય છે કે કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સોના ચાંદીની જે દુકાનો છે તે અત્યારે બંધ જોવા મળી રહી છે. વ્યાપારીઓને આર્થિક મંદીમાં આ ભાવ પોસાય તેવું નથી લાગી રહ્યું. સલામત રોકાણકારો માટે આ સમય છે. ચાંદી અને સોનામાં સૌથી વધારે રોકાણકારો રોકાણ કરી શકે છે, પરંતુ અત્યારે આર્થિક મંદીના લીધે આ જે સમય છે તેનો ફાયદો પણ ન ઉઠાવી શકાય તેવું લાગી રહ્યું છે. કારણ કે અત્યારે આ ભાવના લીધે સોના ચાંદીની જે દુકાનો છે તે પણ બંધ જોવા મળી રહી છે. ત્યારે જે રીતે અમારી સાથે અમારા સંવાદદાતા જોડાયા અને જે રીતે આપણે એ પણ જોયું કે દુકાનોમાં તાળા જોવા મળી રહ્યા છે અને એની સાથે જે 5 કારણો વિશે આપણે વાત કરી. અમેરિકા ચીન વચ્ચે વધી રહેલું છે રાજકીય દબાણ છે, યુરોપિયન યુનિયન દ્વારા વધારાની જે કોવિડ રાહત છે, એ સિવાય મેક્સિકો, લેટિન અમેરિકામાં કોવિડના કારણે માઇનિંગ બંધ છે, વૈશ્વિક સ્તરે કોવિડથી ડિમાન્ડ સપ્લાય પણ ખોરવાયા છે અને તેની સાથે સાથે $1970,000 ઝડપી આંતરરાષ્ટ્રીય સોનું થઈ શકે છે. $2,250 આગામી વર્ષ 2021 સુધીમાં જઈ શકે છે. એટલે આગામી વર્ષ 2021 સુધીમાં $2,250 થઈ શકે છે. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે કોવિડ મહામારીના લીધે જોવા મળી રહી છે. એટલે ખાસ અહીંયા જોઈએ તો જે રોકાણકારો છે સલામત રોકાણ કરી શકે છે, સોના ચાંદીમાં પસંદ કરી રહ્યા છે, પરંતુ તેની સાથે સાથે આર્થિક મંદીનો પણ સમય છે અને તેની સાથે સાથે દિવાળી પણ નજીક આવી રહી છે અને લગ્ન પ્રસંગોમાં પણ અત્યારે સોના ચાંદી ન ખરીદી શકાય તેવી પરિસ્થિતિ સામાન્ય જે ગરીબ લોકો છે તેમની માટે બની છે.
આ જ રીતે તમામ જગ્યાઓ પર ભાવ વધવાની જે અસરો જોવા મળી રહી છે, અમદાવાદ હોય, રાજકોટ હોય કે વડોદરા હોય, દરેક જગ્યાઓ પર અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં પણ આ ભાવ વધારાની અસરો જોવા મળી રહી છે. તમારા સંવાદદાતાએ ત્યાં પણ તમામ જે દુકાનદારો છે ત્યાં જે અમારી વચ્ચે જે રીતે સોના અને ચાંદીના ભાવમાં ભાવ વધારો થઈ રહ્યો છે તેને લઈને જે રીતે ખરીદદાર છે તેની હાલત પણ કફોડી બની છે અને વેપારીની હાલત પણ કફોડી બની છે. જે રીતે લોકડાઉન બાદ જે રીતે બજારો શરૂ થયા છે, લોકોએ ધંધો રોજગાર ગુમાવ્યો હતો, લોકોની હાલત ઘણી કફોડી છે અને આવા સમયે કોઈ પણ વ્યક્તિ જે રીતે રોકાણ માટે સોના ચાંદીને સેફ સમજતો હોય છે, પરંતુ જે રીતે સોના ચાંદીના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે એટલે લોકો માટે સોનું અને ચાંદી ખરીદવું એક સપનું બન્યું છે. જે રીતે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે તેને લઈને જે રીતે વેપારીઓ છે, સોની વેપારીઓ છે, તેમની દુકાનમાં મંદી જોવા મળી રહી છે. જે રીતે હાલ આપણે ઉભા છે તે વડોદરા શહેરના એમજી રોડની દુકાન છે અને ત્યાં દુકાનના અંદર ગ્રાહકી સવારના 11:30નો સમય થયો છે, પરંતુ ગ્રાહકી જે જોવા મળતી નથી. જે અહીંયા સ્ટાફ સવારથી આવી ગયો છે કે ગ્રાહકી મળી રહે, પરંતુ જે રીતે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે તેને લઈને જે ગ્રાહકો બજારમાં જોવા નથી મળતા, એટલે સોની વેપારીની હાલત ઘણી કફોડી થઈ રહી છે. જે રીતે આ અંગે વાત કરીશું જે બજારના સોની વેપારીઓ છે તેમની સાથે તેમનું શું કહેવું છે. જે રીતે સોના અને ચાંદીના જે ભાવ વધી રહ્યા છે, જે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા, શું કહેશો કે આજે શું ભાવ છે અને અગાઉ શું ભાવ હતો? લોકડાઉન પહેલાં ચાંદીનો ભાવ તમારે 36,500ની પ્રિન્ટ હતી અને હાલની પરિસ્થિતિના પ્રમાણે ભાવ 65,500 રૂપિયા ભાવ પડી રહ્યો છે. એટલે ગ્રાહકને અત્યારે તો પેલા ભાવ સાંભળીને ગ્રાહક ઊભો બી નહીં રહે, ગ્રાહક કે પછી શું એમ કે નીકળી જાય છે ને આમને આમ બજારમાં કોઈ ગ્રાહક દેખાતા નથી ને સવારથી સાંજે દિવસ આમ જ પ્રોસેસ કરવો પડે છે. જે રીતે સોનાની વાત કરીએ, સોનાના ભાવમાં જે ધરખમ વધારો થયો છે, શું કહેશો? લોકડાઉન પહેલાં સોનાનો ભાવ તમારે 40,000ની પ્રિન્ટ હતી, અત્યારે સોનાનો ભાવ છે 56,500 એટલે હાલના પરિસ્થિતિ પ્રમાણે ગ્રાહક દાગીનો જોવા આવેલો દાગીનો ગ્રાહક મેકીને પાછો જતો રહે છે, બહુ ભાવ છે એમ કરીને. ચોક્કસપણે સોના અને ચાંદીના ભાવ વધારે થયા છે તેને લઈને લોકો ખરીદવા તૈયાર નથી. જે રીતે સોના અને ચાંદીના ભાવ વધી રહ્યા છે, શું કહેશો ભાવમાં વધારો કેમ થઈ રહ્યો છે? ભાવ વધારો થવાનું મુખ્ય કારણ છે વૈશ્વિક જે અશાંતિ ઊભી થયેલી છે, એમાં ઇન્ડિયા, પાકિસ્તાન, ચાઇના, અમેરિકા આ જે બધી અશાંતિ છે એના લીધે ચાંદી અને સોનાના બેવના ભાવ ખૂબ જ ઉપર છે. ડોલરની સામે આપણો રૂપિયો ખૂબ જ નબળો પડેલો છે, એ બી એક કારણ છે. અને બીજું બજારની અંદર લોકો પાસે નોટ નથી, પણ સામે ભાવ એટલો બધો છે કે લોકો ખરીદી કરવા આવે ભાવ સાંભળીને જ ભાગી જાય છે. જે રીતે સોનાની વાત કરીએ તો દાગીનાના ભાવ કેટલા થયા છે અને જે રીતે સોનાનો જે પ્યોર સોના એનો ભાવ શું થયો? પ્યોર સોનાનો ભાવ અત્યારે 56,000ની આસપાસ છે અને દાગીનાનો ભાવ અત્યારે 52,000 છે. ભાવ સાંભળી 1 તોલાની ચેન લેવી હોય 50-52,000 સાંભળીને જ ગ્રાહક મૂકી જ દે છે. અને કોઈ તમે જોઈ શકો છો આપણા બજારમાં બિલકુલ ગ્રાહકી છે નહીં. અને કોરોનાનો ડર બી છે, એના લીધે અમે પણ લગભગ 8 વાગ્યાની બદલે 6 વાગ્યામાં તો ઘેર જતા રહીએ છીએ, કારણ કે બજારમાં ગ્રાહકી નથી, ખાલી બેસી રહેવાનું અને જોખમ લેવાનું, એટલે અમે પણ વહેલા ઘેર જતા રહીએ છીએ. જે રીતે કોરોના મહામારી છે, ભાવ વધી રહ્યા છે, કઈ અસર પડી રહી છે? જે રીતે ગ્રાહકીની વાત કરીએ, કઈ કઈ તકલીફોનો સામનો પડી રહ્યો છે? ગ્રાહક તો પહેલાં જોઈ ગયા હોય લોકડાઉન પહેલાં, અને પછી અત્યારે પહેલાં ડિઝાઇન નક્કી કરી ગયા હોય અને પછી અત્યારે આવે તો કે ત્યારે તો આટલા થતા હતા, હવે આમ થાય છે, એટલે ત્યારે થોડા ઘણા કદાચ એડવાન્સ આપીને ગયા હોય તો એ લોકોની જોડે બી માથાકૂટ થાય છે. જૂનું વેચવા આવે ત્યારે પછી એ લોકો ઊંચો ભાવ જોઈને પછી વેચવા આવે અને એના લીધે બી કચકચ થાય છે. એટલે બહુ જ ખરાબ હાલત છે બજારની, બજારમાં બેસવું મુશ્કેલ છે. અને જોડે આ કોરોનાનો ડર, એટલે એમ થાય કે આના કરતાં દુકાને ના આવું સારું. અને લગભગ ઓલમોસ્ટ બજારમાં 2-4 વેપારીઓને આ કોરોના આવેલો છે, એમાંથી અમારા એકાદ મિત્રનું અવસાન પણ થયેલું છે. એના લીધે અમે ખૂબ જ ડરનો અનુભૂતિ કરીએ છીએ. તમે શું કહેશો? જે રીતે ભાવ વધી રહ્યા છે, વેપારીની હાલત ઘણી કફોડી છે, શું કહેશો? હાલમાં કફોડી સ્થિતિ છે અને આવક ઓછી છે અને જાવક વધારે થાય છે, એટલે પબ્લિકને માર વધારે પડે છે. અને કોરોનાનો ડર અને ભાવનો ડર એને લીધે પબ્લિક આવતી જ નથી. જે રીતે વેપારની વાત કરીએ તમારી શું પરિસ્થિતિ છે? જે રીતે લોકો પાસેથી કંઈક લીધું હશે, લોકોને આપવાનું છે વેપાર કરીને, તો કઈ પરિસ્થિતિ છે અત્યારે? કફોડી સ્થિતિ છે અત્યારે તો, અને લોકો સુસાઇડ કરે તો કોઈ નવાઈ નહીં એવું થઈ ગયું છે અત્યારે તો. ચોક્કસપણે ગ્રાહકી નથી, ભાવ વધી રહ્યા છે એટલે વેપારી સુસાઇડ કરે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. જે રીતે તમારી સાથે વાત કરીશું, જે રીતે વડોદરાના બજારની વાત કરીએ, વડોદરાના વેપારીની વાત કરીએ તો કઈ પરિસ્થિતિ છે? હા, વડોદરાના જ્વેલર્સમાં તકલીફ તો છે જ બધે જ, અને વડોદરાના વેપારીમાં ખાસ કરીને શું છે કે અત્યારે ભાવ વધી રહ્યા છે અને આ કોરોનાનું જે સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તો એના લીધે એક ડર રહે છે. અને એ ડર કેમ છે બધાને જ છે કે સાચવીને કામ કરવું પડે છે, અને ઘરાકી તો છે જ નહીં અત્યારે. અને
એટલા માટે જ અમે 10 થી 6નો ટાઈમ રાખેલો છે. અત્યારે હવે બજાર એટલું જ ખુલ્લું રહેશે. અને બીજું કે કોરોનાનું જે સંક્રમણ વધી રહ્યું છે એમાં અમારા વડોદરા જ્વેલર્સના કારીગરોથી લઈને અમારા જ્વેલર્સ મિત્રો પણ એમના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. તો બધાને એ રીતે ડર રહે છે જ અને એ રીતે તકલીફ તો છે જ દરેકની, અને ધંધો તો છે જ નહીં, ગ્રાહકી તો છે જ નહીં. ચોક્કસપણે એક તરફ કોરોનાની મહામારી છે તો બીજી તરફ જે રીતે સોના ચાંદીના ભાવ વધી રહ્યા છે તેને લઈને વેપારીઓ સાથે જે રીતે કારીગરો છે તેમની પણ સ્થિતિ કફોડી બની છે. સાથે જે સોનાના ખરીદદાર છે કે જે લોકો સોનામાં રોકાણ કરવા માનતા હોય છે તેના માટે પણ એક કફોડી પરિસ્થિતિ છે. જે રીતે સોનાના ભાવ વધી રહ્યા છે અને આવનાર દિવસોમાં હજુ સોનાના ભાવ વધે તો નવાઈ નહીં. કેમેરામેન જિગ્નેશ કડુસ્કર સાથે મહેન્દ્ર પરદેશી, વડોદરા. તો વડોદરાથી મારા સંવાદદાતા મહેન્દ્ર પરદેશી પણ જોડાયા હતા અને ત્યાં જે પરિસ્થિતિ છે તેના વિશે પણ તેમને અવગત કરાવ્યું હતું. ખાસ કરીને અત્યારે આપણે જે પ્રકારે જોયું કે વડોદરામાં જે વેપારીઓનું કહેવું છે કે એક તો કોરોના મહામારી છે, કોરોનાનો જે ભય છે તેના લીધે લોકો જે છે તે કદાચ કહી શકાય કે દુકાને પણ નથી જઈ રહ્યા, દુકાનો પણ નથી ખોલી રહ્યા અને આર્થિક મંદીના લીધે જે લોકો છે એ પણ અહીંયા સોના ચાંદીની ખરીદી કરવા માટે નથી આવી રહ્યા. તો આ પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે તમામ જગ્યાઓ પર. વડોદરા હોય, રાજકોટ હોય કે અમદાવાદ હોય, અત્યારે સમય તો એવો છે કે રોકાણકારો માટે ખૂબ જ એક સારો સમય કહી શકાય છે. પરંતુ આર્થિક મંદીના લીધે આ સમયે જે વેપારીઓ છે તે દુકાનો પણ નથી ખોલી રહ્યા અને તેની સાથે સાથે જે ઇન્વેસ્ટર્સ છે એ પણ ઇન્વેસ્ટ આ જે સારો સમય છે તેમાં નથી કરી શકી રહ્યા. તો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. સોના ચાંદીમાં તેજીનો ચળકાટ વધતો જોવા મળી રહ્યો છે અને અત્યારની પરિસ્થિતિ જોતા, કોવિડ મહામારી જોતા, અમદાવાદ ખાસ કરીને અમદાવાદમાં જે વેપારીઓ જણાવી રહ્યા છે તે જોતા, અમેરિકા અને ચીનનું જે રાજકીય દબાણ છે તે પણ જોતા, અલગ અલગ કારણો જોતા કહી શકાય છે કે આવનારા દિવસોમાં હજી પણ સોના ચાંદીના ભાવ વધી શકે છે. તો અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.